ગાંજો 31,899 કિલો પકડાણો છે. તો 2025માં ગાંજો 9,598 કિલો પકડાણો છે. સમથિંગ વિચારો કે 10,000 કિલો. આ ગામડાઓની નરવી વાસ્તવિકતા છે. ગામડા ખતમ થઈ ગયા છે. આ 4-5 તાલુકાની દશા એકદમ દયનીય છે. ખતમ થઈ જશે, આ પેઢી ખતમ થઈ જશે. આમાં પોલીસ તંત્રને પણ નોંધ લેવી જોઈએ. આપણા રાજનેતાઓ બધા જ ભાજપ, કોંગ્રેસ, આ બધું સુવ્યવસ્થિત એક આયોજન ચાલે છે. એ સમય દૂર નથી કે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત તમને આવનારા 2-5 વર્ષોમાં જોવા મળી શકે છે. વિકસિત ગુજરાત, ભણશે ગુજરાત, રમશે ગુજરાત, ભમશે ગુજરાત, આ બધા જ અલગ અલગ સ્લોગનોથી હટી અને ગુજરાતને એક નવું ટાઇટલ મળવા જઈ રહ્યું છે. એ છે ઉડતા ગુજરાત. જી હા, હું કેમ આવું કહી રહ્યો છું? સત્તાવાર આંકડા વિશે આજે માહિતી પ્રસ્તુત કરવી છે. ક્યાંક આપનું બાળકનું ભવિષ્ય તો અંધકારમય નથી. ડ્રગ્સ અને ગાંજાનું એટલું ચલણ વધ્યું છે જેના ખુદ સરકાર આંકડાઓ પુરાવા રજૂ કરે છે. તો આ કોના પ્રતાપે થાય છે? ક્યાંક આપ મા બાપ તરીકે ચિંતિત આમના પોતાના બાળકના ભવિષ્ય માટે નથી? શું થઈ રહ્યું છે ગુજરાતને? ગુજરાતના યુવાનો ડ્રગ્સ તરફ વળ્યા છે. એ જાણશું આજના વિશ્લેષણમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, એક પંજાબમાં મૂવી આવી હતી, પંજાબની એક મૂવી હતી, નામ હતું ઉડતા પંજાબ. એ સ્ટોરીએ, એ મૂવીએ આખા દેશમાં પંજાબની એક છબી અલગ રજૂ કરી અને જે સત્ય હતી. ઘણી વખત હું પણ પંજાબ જયેલો છું, મેં જોયેલું છે આ બધું. ત્યાંનું યુવા ધન બરબાદી તરફ ધકેલાઈ ગયું. એનું એક જ કારણ હતું ડ્રગ્સ, નશાકારક પદાર્થો. તો શું આપણે આજ દિવસ સુધી પંજાબને જ ગણતા હતા? શું ગુજરાતમાં નથી? મિત્રો, પહેલા તો સરકારી આંકડા જોઈ લઈએ કે હકીકત શું છે. મિત્રો, 2022 થી 2024માં લોકસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે, જે કેન્દ્ર સરકારે રજૂ કરેલો એ રિપોર્ટ, અને એમાં આંકડો આપેલો છે કે 2022 થી 24માં ગાંજો 31,899 કિલો પકડાણો છે. કેટલો? 31,000 કિલો. હેરોઇન 862 કિલો પકડાણો. હશીશ એટલે કે જેને આપણે ચરસ કહેતા હોઈએ, એ 4,703 કિલો. મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ, આની સંખ્યા છે 380 કિલો. અફીણ 335 કિલો. કોકેન જે 154.27 કિલો પકડાણું છે આ મસ્ત વિકસિત ગુજરાતમાં. મિત્રો, આ ખાલી પકડાણું છે. તો હવે વિચારો તમે કે જો 31-32 હજાર કિલો ગાંજો પકડાણો હોય તો એનો ઉપયોગ કેટલો થતો હશે ગુજરાતમાં? એક સમય તો જ્યારે અમદાવાદના આપણે જોતા કે ભાઈ ચંડોળા વિસ્તાર કે એવા વિસ્તારોમાં એમડી ડ્રગ્સ કે ક્યાંક હેરોઇનના નામે કોઈકને પકડતા ત્યારે ખબર પડતી. આ અમીરાઓનો શોખ છે, નબીરાઓનો શોખ છે. એમના યુવાનો ઘણા ખરા આમાં યુઝ કરતા હોય છે. પરંતુ આ બધી હવે આંતરિયાળ ગામડામાં આવી છે. આ સત્ય અને સનાતન છે. વાલીઓએ ખાસ ચેતવવાનો છે ગુજરાતમાં કે પોતાનું બાળક ક્યાંક આરાવાડે તો નથી. હું કેમ કહી રહ્યો છું એ પણ કહું. અત્યારે 4-5 દિવસ પહેલા એક પોલીસ અધિકારી સાથે એક વાર્તા થઈ. મારે જોકે બેઠક થઈ અને બેઠકમાં સાહેબે કીધું કે રમેશભાઈ, કોઈ પ્રશ્ન હોય તો આપ ચોક્કસ મને જણાવી શકશો. મેં સાહેબને આ જ વાત કરી કે સાહેબ, ડ્રગ્સનું શું? સાહેબ ચોક્યા. સાહેબ કે ના યાર, ડ્રગ્સ તો આપણે ક્યાં છે સાહેબ. મેં એ દિવસે એમને આંકડાઓ આપ્યા હતા કે ઉત્તર ગુજરાતની જો હું સવિશેષ વાત કરતો હોય તો ઉત્તર ગુજરાતમાં લગભગ 70% ગામડાઓમાં આ ડ્રગ્સો મળે છે. આ જે કહેતા હોય આપણે મેફેડોન ડ્રગ્સ એટલે કે એમડી, 1 કરોડ રૂપિયા 1 કિલો એની કિંમત છે. હેરોઇન, કોકેન અને ગાંજો તો આમ રમતનું
થઈ ગયું છે કે આપણે કેમ ગામના ગલ્લા ઉપર જઈએ કોઈક પેલી 2-5 રૂપિયાની પડીકી કોઈક લેતું હોય ગુટકાની, એવી રીતે ગાંજો મળે છે. નાના પાછળ જવાબદાર. મિત્રો આજે સરકારને દોષ ના દઈએ તો કોને દઈએ? ધીરે 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 એક સિચ્યુએશન એવી વધી છે ગામડાઓમાં કે યુવાનો આ તરફ વળ્યા છે. આજે કોઈ પક્ષના વિરોધમાં, કોઈ ધર્મના વિરોધમાં, કોઈ સમાજના વિરોધમાં કે કોઈ શહેરોના વિરોધમાં આ વિડીયો નથી. આપણે કોઈ આજે સરકારની ટીકા પણ કરવી નથી, નથી કોઈ પોલીસની ટીકા કરવી. પરંતુ મિત્રો આ ભવિષ્યનો, આપણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય છે, એના વિશે ચર્ચા કરવી છે. પોલીસ અધિકારી કહેતા હતા, રમેશભાઈ કેટલી ખબર રાખી એમની વાત એમની પણ સાચી છે કે જ્યારે ડિમાન્ડ છે, માંગ છે, એટલે વસ્તુ મળવાની. પુરવઠો ક્યાંક ને ક્યાંક તો મળ્યો જ રહે. અમેરિકા જેવા મળ્યો રહે છે. અમેરિકામાં ન્યુયોર્ક શહેર અડધો શહેરમાં બીજી સામાન્ય પબ્લિક જઈ નથી શકતી. ન્યુયોર્કની વાત કરું છું, ત્યાં પણ આ બધા બંધાણીઓ છે. પણ આપણામાં ગામડામાં દૂષણ ઘૂસ્યું છે, જે મોટી શહેરો પૂરતું મર્યાદિત હતું. અમદાવાદ, વડોદરા, સુરત એટલા પૂરતું જે હતું ને, હવે ગામડાઓમાં દૂષણ ઘૂસ્યું છે. પૈસા ક્યાંથી આવે છે? યુવાનો આમાં બરબાદ થશે. વાલીઓએ ખાસ ચેતવાનું છે. આજે હું આંકડા બોલ્યો છું. ખાલી 2025 ને આપણે વાત કરીએ ને તો 2025માં ગાંજો 9,598 કિલો પકડાણો છે. સમથિંગ વિચારો કે 10,000 કિલો ખાલી ગાંજો. 232 કિલો તો હશીશ એટલે કે ચરસ એ પકડાણું છે. અને આજની તારીખની વાત કરું ને, એમાં સવિશેષ હું બનાસકાંઠાની જ વાત કરતો હોય તો એમાં ખૂબ એક સમાજ જે દુઃખ સાથે જણાવવું પડે છે, પરંતુ એ સમાજ અધપતનના માર્ગે છે. આજે કોઈનું નામ નહીં આપું. અને કેમ આ ચલણ વધ્યું? આ બાજુ સુરેન્દ્રનગરમાં પ્રોબ્લેમ છે, કચ્છમાં પ્રોબ્લેમ છે. મુખ્યમંત્રી થી લઈ અને આપણા સુપર સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ ઘણી વખત કહેતા હોય છે કે અમારી શાબાશી અમારે મળવી જોઈએ કે અમે આટલું પકડ્યું છે. સાહેબ પકડ્યું તો પેલે કહીએ ને કે ભાઈ ભાગમાં એક પેલી પાનશેરી છે, પુલામાં એક પાનશેરી જ પકડાણી છે. એક 10% નથી પકડાતું. તો જો 30,000 કિલો કે 35,000 કિલો ગાંજો પકડાતો હોય તો ત્યાં માની ચાલવાનું તમારે કે ભાઈ 3 થી 5 લાખ કિલો ગાંજો યુઝ થતો હશે. આ ગામડાઓની નરવી વાસ્તવિકતા છે. ગામડા ખતમ થઈ ગયા છે. પૈસા કોના જોડે છે? માની લો કે ગુજરાતમાં દારૂબંધી છે, આ તો બધી અભણમ વાતો છે. કોઈ કહેતા કોઈ દારૂબંધી છે ને, બધું હોમ ડિલિવરી છે, જોવે એટલું મળે છે. કોઈ પણ જગ્યાએ ગુજરાતના XYZ ખૂણે ત્યાં સુધી બરાબર છે. પરંતુ એવું શું થયું કે અચાનક ગામડાઓમાં આ ડ્રગ્સ મળવા માંડ્યું? મિત્રો તાલુકા વાઇઝ જો વાત કરતો હોય તો હું જ્યાં જ્યાં ફર્યો છું, જ્યાં જોયું છે ત્યાંની વાત છે. એમાં સવિશેષ ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, ભાભર, રાધનપુર, ધાનેરા આ 4-5 તાલુકાની દશા એકદમ દયનીય છે. આ સ્વીકારવું રહ્યું. બીજા તાલુકામાં છે, બધે જ છે, પરંતુ આ ગામડાઓમાં સવિશેષ પ્રથા છે. ખુદ મારા તાલુકાની વાત કરતા હોય તો એવા તો એપી સેન્ટરો છે યાર. આ પોલીસ એમની કામગીરી ચોક્કસ કરે છે, પણ ક્યાંક હવે આપણો જ કોઈ ભાઈ પકડાણો હોય અને એના ઉપર કોઈ દબાણ આવે, કોઈ રાજકીય જેક મારવામાં આવે, એને છોડી દેવામાં આવે છે. પણ મિત્રો એને એકના છૂટવાથી અથવા એ બીજી વખત જો ધંધો ચાલુ કરશે તો કેટલા યુવાનો બરબાદ થાય છે. વચ્ચે એક સુરેન્દ્રનગરનો કેસ હતો ને, જો એ વડીલ મારા જોડે આવ્યા હતા કે રમેશભાઈ મદદ છે, કાનૂની મદદ કરવાની છે. ભાઈ હું આમાં ના પડું, આ વિષય મારો નથી. ડી એડિક્શન સેન્ટર એટલે જ્યાં આ ડ્રગ્સના નશા છોડાવવાના હોય, એના અંદર 2019-20માં 109 જણા યુવાનો અંદર દાખલ થયા હતા, ઓપીડી કેસો હતા. અને 2022-23માં 333 એવા યુવાનો મળ્યા છે કે જેમને અહીંયા નોમ નોંધાયું છે, એમને સ્વીકાર્યું છે કે અમે નશો કરીએ છીએ અને હવે નથી છોડી શકતા, માટે સેન્ટરોમાં જાય છે.
મિત્રો કેસો પણ વધ્યા છે. 2022માં 516 કેસ આવા બન્યા હતા કે જેની પોલીસે FIRમાં નામ નહોતું. 2023માં 604 ને 2024માં 623 સંખ્યા મળી. 2024માં 903 વ્યક્તિઓની ધરપકડ થઈ. પરંતુ આ મોટી માછલીઓ છટકી જાય અને પેડલરોને જ પકડવામાં આવે છે. એવું શું થાય છે? ક્યારેક એક જ આપણે પોર્ટનું નામ આવે છે. શું થાય છે? ક્યાંથી આવે છે આ બધું? વારે ઘડીએ પાકિસ્તાન મોકલે છે. અને આટલા સુધી આવે છે તો કેમ અંદર ગામડાઓમાં આ જે ડીપમાં એમનો એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે? ફક્ત સરકારોને હપ્તા ખાવામાં જ રસ હોય એવું દેખાય છે. કોઈ ગવર્મેન્ટ ક્યારે પણ નથી ઈચ્છતી અથવા એવા રેર કેસમાં એવું ઈચ્છે કે પ્રજા જાગૃત થાય, સંપૂર્ણ પ્રજા સુખી થાય. એવું ભારતમાં નથી. ઘણા ખરા મોટા દેશો, અમેરિકામાં પણ આ નથી, કારણ કે મૂડીવાદી આ દેશો છે બધા. આપણે પણ મૂડીવાદી પહેલા સમાજવાદમાં માનતા હતા, હવે મૂડીવાદી તરફ આપણે વળ્યા છીએ. એમનો એક જ ટાર્ગેટ હોય, જેટલા ખેંચા એટલા પૈસા પબ્લિક જોડેથી ખેંચી લો. વિચારો મિત્રો કે આ 10-10 હજાર કિલોથી માંડી 30-30 હજાર કિલો જે પકડાનો હોય, માની લો કે હેરોઇનની વાત છે તો 862 કિલો 2 વર્ષમાં પકડાનો છે. 862 કિલો એટલે આંકડો કેટલે પોકે છે? 1 કિલોના 1 કરોડ રૂપિયા. 862 કરોડ રૂપિયા એ કોકેનના 1 કિલોના 2 કરોડ રૂપિયા. આ તો આંકડાકી એમને પણ કે ભાઈ આટલો અંદાજ ભાવ છે જે પેપરોમાં ચડે છે. બાકી ભાવ શું છે એ તો ભગવાન જાણે. આ ગામડાઓના યુવાનો ગલત ખોટા રસ્તા ઉપર છે અને ખતમ થઈ જશે. આ પેઢી ખતમ થઈ જશે. આમાં પોલીસ તંત્રને પણ નોંધ લેવી જોઈએ. આપણા રાજનેતાઓ બધા જ, ભાજપ, કોંગ્રેસ, બધા જ વારે ઘડીએ માની લો કે કોઈની સમાજના હોય તો સમાજના ઉત્થાન માટેની વાત કરતા હોય, કોઈ એવા પક્ષમાં હોય તો પક્ષના ઉત્થાન માટેની વાત કરતા હોય, પણ આ ઉત્થાન માટે કોઈ રાજનેતા ક્યારે આગળ એક આગેવાની નથી કરી. ચલો યાર, યુવાનોને દૂર રાખવા માટે એમનો આ કામ છે. એ આગેવાનોનું આમાંથી કોઈને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એક દુઃખ સાથે જણાવવું પડે છે કે એક મોટા અધિકારી આવ્યા હતા ગુજરાતમાં, ખાસ ઉત્તર ગુજરાતમાં, અને ભરપૂર આપ દૂષણ ખુશીને જતા રહ્યા. કોણ છે એ તો આપ નક્કી કરી શકો છો. હું નામ નથી આપતો કોઈ, કારણ કે પોલીસના ડખાન, પોલીસ હાંજે આવીને મારે તો હોય ઉભી રહી, કેમ ના માલ્યું હતું, પ્રૂફ આપણા ઘર ના હોય તો. એટલે આ બધું સુવ્યવસ્થિત એક આયોજન ચાલે છે. એ સમય દૂર નથી કે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત તમને આવનારા 2-5 વર્ષોમાં જોવા મળી શકે છે. અને એમાં સવિશેષ ગામડાઓમાં આ દૂષણ છે. લગભગ મિત્રો પહેલા તો કોમેન્ટો આપ કરજો, આપના વિચારો નાખો યાર, ખુલ્લા મનથી બોલવાનું રાખો. યસ, મારા વિસ્તારમાં દૂષણ છે કે નથી, સરકારને આંખો ઉઘડવી જોઈએ. આપણું કામ છે આજે. દરેક પોતાના જ્યાંથી વિડીયો જોતા હોય ને એમાં ચોખવટ બંધ લખો. ભલે આપણે નામ કોઈનું લખવું નથી, ગામનું નામની જરૂર નથી, પણ પોતાના વિસ્તારનું તો લખી શકો છો ને. આ દૂષણ છે. ગાંજાની તો રમત માનવામાં આવે છે. ગામના ગલ્લાઓ, અંતરિયાળ ગામમાં એક ગલ્લો હોય, નાની દુકાન હોય, ત્યાં પણ આ વસ્તુ મળે છે. આપણને બધી ખબર છે, સરકારને ખબર નથી. કારણ ગતિશીલ ગુજરાત ને ઉડતા ગુજરાત ને ભમતા ગુજરાત ને રમતા ગુજરાત, આમાંથી નેતાઓ ઊંચા આવતા નથી. આ જ હકીકતો છે. એટલે સરકારને, આપને વાલીઓને, જે મારા મિત્રો વિડીયો જોવે છે ને, દરેકને એક વિનંતી છે કે આમાંથી યુવાનોનું ભવિષ્ય અંધકાર તરફ ના જાય માટે વિડીયોને શેર કરો. કારણ કે બેટી ખતમ થઈ જશે. આ ટાઈમ જાજો નથી તમારા જોડે. અને એવું ના વિચારતા કે બાજુ પાડોશીનો દીકરો ડ્રગ્સ લે છે એટલે મારા ઘરે નહીં આવે. ના, તમારો દીકરો એમાં જશે. પેલો વહેલી વખત જો ના ચેત્યો તો વારો તમારા દીકરાનો આવશે. બોલવું પડશે, એક ઝુંબેશ ઉપાડવી પડશે. રાજસ્થાનના લગભગ ગામડાઓમાં દૂષણ છે. અને ખાસ તો મેં સાધુનું નામ નથી આપવું, બાકી મંદિરોમાં આ છોકરાઓ આવે છે ત્યાં અને આનો ધંધો ચાલે છે. એટલે વાવેતરો કરે છે યાર ગાંજાના. એટલે પોલીસની પણ થોડીક વિનંતી છે કે ભાઈ સાહેબ, થોડાક નવરા પડતા હોય, આપનું જ્યાં સેટિંગ હોય બધું ગોઠવું, પણ મારા ગુજરાતના આ યુવાનો બરબાદ થાય છે. માટે મહેરબાની કરો,
પક્ષાપક્ષી કરો જેને જેને લડવાનું હોય નેતાઓને, પણ આપ પણ થોડોક ઇન્ટરેસ્ટ લેશો ને તો કેટલાય મા બાપ તમને અંતરડાની આશીષ આપશે, પોતાનું ગુજરાતનું ભવિષ્ય સુધરી જશે. નહીતર એ દૂર નથી, 5 થી 10 વર્ષ મેક્સિમમ. અને આ ઉડતા ગુજરાત નાચતું છે, જેમ હજુ પંજાબ કવર નથી થઈ રહ્યું. પંજાબના મિત્રો જો તમે જોતા હોય તો પંજાબ તમારી દ્રષ્ટિએ મગજમાં નામ લો એટલે પહેલું જ શું આવે કે ભાઈ ખડતલ માણસો પાઘડી પહેરેલી હોય એવા મજબૂત શરીરના પંજાબ નથી ભાઈ. પંજાબમાં 30 વખત ગયો છો અને એમના ગામડાઓ ખૂંદ્યા છે. અને ત્યાં ભટિંડા, કપૂરથલા એમના ગામડાઓમાં તમે જતા હો, અંબાલા હરિયાણાની જે બોર્ડર છે ત્યાં, બરાબર, એમના ગામડાઓમાં હાવ અડ્ડી થઈ ગયેલા માણસો ગામના ચોરે બેસી અને ડ્રગ્સ છોડી નથી કરતા. સરકારે હવે તો ઇન્જેક્શનો ને બધું જ ત્યાં પ્રોવાઈડ કરે છે. આ પંજાબ છે જે બહારથી દેખાતું પંજાબ નથી. એમ ગુજરાતની પરિસ્થિતિ આ તરફ આપણે કૂચ આરંભી દીધી છે. કોના ઈશારે થાય છે એ ભગવાન જાણે, પણ કોઈક મોટા બધા ઉદ્યોગપતિઓના ઈશારે અને સરકાર જ એમના અંદર મિલીભગત હોય અથવા ક્યાંક એમના કોઈક સેટિંગ ચાલતા હોય, એટલા માટે જ આ શક્ય છે કે આવું શક્ય ગુજરાતમાં નહોતું. એટલે દારૂના તો ગૌણ પ્રશ્નો થઈ ગયા, પણ આ બાબતે, ડ્રગ્સની બાબતે સરકાર થોડુંક ધ્યાન આપે તો ખરા અર્થે વિકસિત ગુજરાત બનશે. મિત્રો, આજના વિશ્લેષણ આપને કેવું લાગ્યું? પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુકથી જોતા હોય તો ચેનલને ફોલો કરો અને આપના વિચારો ચોક્કસ રજૂ કરો. જય હિન્દ, જય ભારત.